1 મિનિટની વાર્તા. એકવાર એક ગામડામાં દુકાળ પડ્યું હતું. ગામના લોકોએ ભગવાનને બહુ પ્રાર્થના કરી ઇન્દ્રદેવને મનાવવાની, પણ વરસાદ આવતો જ નહોતો. તો ગામના લોકોને એક વ્યક્તિએ સલાહ આપી કે આપણા ગામથી 100 કિલોમીટર દૂર એક મંદિરમાં પૂજારી એક વિધિ કરાવે છે. જો આપણે એ વિધિમાં બેસશું તો આપણા ગામમાં 100% વરસાદ પડશે. તો ગામમાંથી એક માણસ એ વિધિમાં બેસવા માટે ત્યાં ગયા. જ્યારે મંદિરમાં જાય છે ત્યારે જોવે છે કે જુદા જુદા ગામમાંથી ઘણા લોકો આવ્યા હોય છે કે જેના ગામમાં વરસાદ નથી પડ્યો. એવા 11 લોકો એક સાથે વિધિમાં બેઠા હતા. આ માણસ પણ જોડે બેસી ગયો. પૂજારીએ વિધિ કરી. વિધિ પછી પૂરી થઈ પછી પૂજારીએ કીધું કે આજે તમે 11 લોકો વિધિમાં બેઠા હતા, પણ મને વિશ્વાસ છે ખાલી એક જ ગામમાં વરસાદ આવશે. તો એ લોકોએ કીધું કેમ તમે એવું કહો છો? અમે 11 લોકો બેઠા હતા ખાલી એક જ ગામમાં વરસાદ આવશે. તમે 11 લોકો આવ્યા તો છો કોઈ સાથે, બટ તમારામાંથી એક જ માણસ એવો છે કે એક છત્રી લઈને જોડે આવ્યો છે. એને પૂરો વિશ્વાસ છે ભગવાન ઉપર કે આ વિધિમાં હું બેસીશ તો ભગવાન 100% જ્યારે હું ગામડા પાછો જઈશ તો વરસાદ મારા ગામમાં પાડશે જ. અને સાચું એવું જ થયું. એના ગામમાં રાતે વરસાદ આવ્યો. એટલે હું આ નાની સ્ટોરી તમને એમ કહેવા માગું છું કે તમે જો 100% શ્રદ્ધાથી કોઈ પણ કામ કરશો તો ભગવાન 100% તમને સફળતા એમાં આપશે. તમારો વિશ્વાસ 100% એમના ઉપર રાખવાનો છે. કામ ઓટોમેટિક તમારું થશે. થેન્ક યુ વેરી મચ.